તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતના ખેડૂતો ઉપર પાછલા દિવસોમાં પડેલા વરસાદને કારણે જાણે આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગુજરાતનો ખેડૂત હવે સરકારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકારની જાહેરાતની આતુરતાથી રાહ જોઈને બેઠો છે કે ક્યારે સરકાર જાહેરાત કરશે અને શું રાહત આપશે, કેટલી રાહત આપશે, કેટલી સહાય આપવામાં આવશે, તેને લઈને હવે ફરી એકવાર રાજકારણમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી છે। જી હા દર્શક મિત્રો, આ વિષય ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પણ ફરી એકવાર ખુલ્લી મેદાનમાં આવી છે અને સરકાર વિરુદ્ધ અવાજ પણ ઉઠાવ્યો છે। ખેડૂતો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ અવાજ ઉઠાવ્યો છે, જેમાં સૌપ્રથમ કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા એવા પરેશ ધાનાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। પરેશ ધાનાણીએ સરકારને મોટા અવાજે ઘેરી છે અને કહ્યું છે કે ખેડૂત આજે કેવી રીતે જીવી રહ્યો છે, સરકારે આ ખેડૂતને ઊભો કરવા માટે શું શું કરવું જોઈએ, તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, કમોસમી વરસાદથી નુકસાન વચ્ચે ફાર્મર સુસાઇડ એટલે કે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે થયેલા વ્યાપક નુકસાન વચ્ચે જાફરાબાદ ખાતે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણીએ ખેડૂતોની વેદનાઓને વ્યક્ત કરી। તેમણે ભાવુક અવાજમાં કહ્યું કે ખેડૂતનો દીકરો કોઈ દિવસ ભીખ ન માંગે, પરંતુ આજે કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ આંદોલનમાં હાજર ખેડૂતોને સાંભળીને ધાનાણીએ તેમની સમસ્યાઓને લઈને તીખી ટીકા કરી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। ધાનાણીના સંવાદથી વાતાવરણમાં ભાવુકતા ઊભી થઈ હતી। તેમણે કહ્યું કે મંડળીઓના હપ્તા ભરવાનો વેત નથી, એક અઠવાડિયામાં બીજો બનાવ છે, જીવનમાં બે છેડા કેમ ભેગા કરવા મુશ્કેલ છે। તેમણે ઉનાના રેવડ ગામના એક ખેડૂતના દુઃખદ કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમની બે દીકરીઓના લગ્ન લેવાઈ ગયા હતા અને મંડળીનું 2 લાખનું દેવું બાકી હતું। ખેતરના પડામાં 9 વીઘામાં મગફળી વાવી હતી, પરંતુ મગફળીનો પાલો પણ નહોતો વધ્યો। આદરેલા પ્રસંગ કેમ પૂર્ણ થશે તેની ચિંતામાં એક ખેડૂતે કૂવો પૂર્યો, એટલે કે કૂવામાં પડીને ઝંપલાવ્યું। આ કિસ્સા ઉપર વેદના વ્યક્ત કરતા ધાનાણીએ ખેડૂતોને 2 હાથ જોડીને વિનંતી કરી કે બાપ, અમે હારી ગયા છીએ, મરી નથી ગયા। ખબરદાર, મારા કોઈ ખેડૂત ભાઈઓ કૂવો પૂરવાનો નથી, જીવશું તો બધું થશે, સર સલામત તો પાઘડિયા બહુત। તેમણે વધુમાં એમ પણ કહ્યું કે આપણે જેને ખંભે બેસાડીને દિલ્હી મોકલ્યા એના ડેલા ખખડાવવા છે। આમ ટૂંકા શબ્દોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર પરેશભાઈ ધાનાણીએ પ્રહાર કર્યો। આ સત્યાગ્રહ કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો ભાગ છે, જેમાં શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડા જેવા નેતાઓએ પણ ખેડૂતોના દેવા માફી અને વળતરની માંગ કરી। ઉનાના ખેડૂત એવા ગફારભાઈની આત્મહત્યા ઉપર ધાનાણીએ ખાસ વેદના વ્યક્ત કરી, જેમાં માવઠાના નુકસાન અને આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો। આંદોલનમાં હાજર હજારો ખેડૂતોએ ધાનાણીના પ્રવચનને તાળીઓથી પ્રતિભાવ આપી અને સરકારને ઝડપી રાહતની પણ માંગ કરી। સરકાર તરફથી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મગફળીના ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી રાહત પેકેજ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી। સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી મોટાભાગના ગામડાઓનું સર્વે થઈ ગયું છે, તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે ટૂંક જ સમયમાં ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે। રાજ્યના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેસ્યા છે કે ક્યારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે, તો ખેડૂતોના મનમાં સંચય સાથે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે કે સરકાર કેટલી સહાય આપશે, શું સરકારની સહાયથી તેમના નુકસાનની ભરપાઈ થઈ શકશે કે કેમ। ખેર, આગામી 1-2 દિવસમાં સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે, તો સરકાર તરફથી પણ વિશ્વાસ આપવામાં આવ્યો છે કે ખેડૂતોને સંપૂર્ણપણે ન્યાય આપવામાં આવશે, તેમની નુકસાનીનું યોગ્ય વળતર આપવામાં આવશે। તે ઉપરાંત
તેવું પણ કહેવામાં આવ્યું કે નુકસાની બાબતે એક પણ ખેડૂતને સહાય આપવામાં બાકાત રાખવામાં નહીં આવે, આવું રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં પડેલા ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો બરબાદ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને લઈને ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતના કૃષિ પ્રધાન અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગુજરાતમાં આ વર્ષે ખેડૂતો પાસેથી રૂપિયા 15,000 કરોડ કરતાં પણ વધુની ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરાશે, જેમાં મગફળી, સોયાબીન, અડદ અને મગનો સમાવેશ છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવા માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જરૂર જણાશે તો ખરીદ કેન્દ્રોમાં વધારો કરવાની પણ રાજ્ય સરકારની સંપૂર્ણ તૈયારી હોવાનું જણાવ્યું. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સિઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂપિયા 15,000 કરોડના વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન છે, જેથી રાજ્યના ખેડૂતોએ ઓછામાં ઓછા ભાવમાં ઓછા બજાર ભાવમાં પોતાની જણસ વેચવી નહીં. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મકબૂલ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી સરકારના ધારાધોરણો મુજબ ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પણ વાઘાણીએ જણાવ્યું. ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા, જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા 7,263 પ્રતિ ક્વિન્ટલ, મગનો ટેકાનો ભાવ રૂપિયા 8,768 પ્રતિ ક્વિન્ટલ, અડદનો ટેકાનો ભાવ રૂપિયા 7,800 પ્રતિ ક્વિન્ટલ, તો સોયાબીનનો ટેકાનો ભાવ રૂપિયા 5,328 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480, અડદના ભાવમાં રૂપિયા 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 436 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેમનો મહત્તમ લાભ મળશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો હવે જાણે બરબાદ થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને ફરી ઊભા કરવા માટે કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં આવી છે. જે આ દર્શક મિત્રો, કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા શક્તિસિંહ ગોહિલે ગુજરાતની સરકારને ખેડૂતોના દેવા માફ કરવા માટે અપીલ કરી છે. તો વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, કમોસમી વરસાદ પછી રાજ્યમાં ખેડૂતોને સહાય આપવાને લઈને ધમાસાણ મચી ગયું છે. એક તરફ સરકાર તરફથી મંત્રીઓ જાહેરાત કરીને કહી ચૂક્યા છે કે ટૂંક જ સમયમાં ખેડૂતો માટે સહાય પેકેજની ઘોષણા કરવામાં આવશે, તો બીજી તરફ વિપક્ષી નેતાઓએ પણ સરકાર ઉપર પોતાના પ્રહારો શરૂ રાખ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના સાંસદ એવા શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર તીખા પ્રહારો કરતા ખેડૂતોને ઝડપી સહાય આપવાની માંગ કરી. આ સાથે જ કોંગ્રેસની આક્રોશ રેલીની જાહેરાત કરી છે. સોમનાથથી દ્વારકા સુધીમાં આક્રોશ રેલી કાઢવામાં આવશે, જે રેલીમાં ખેડૂતોના મુદ્દાઓને આવરી લેવામાં આવશે. ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન ઉપર રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના નેતા એવા શક્તિસિંહ ગોહિલે ભૂપેન્દ્ર પટેલ સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા. તેમણે ખેડૂતોની આત્મહત્યા વિશે પણ દુઃખ વ્યક્ત કર્યું. આ દરમિયાન તેમણે ખેડૂતોને આત્મહત્યાનું પગલું ન ભરવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું કે તમારા માટે આપણે બધા મળીને સંઘર્ષ કરીશું, પરંતુ આત્મહત્યાનું પગલું ન ભરો. તેમણે સરકારને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા, પાક વીમા યોજના પુનઃ ચાલુ કરવા અને વ્યાપક વળતર આપવાની માંગ કરી. ગોહિલે કહ્યું કે સમગ્ર દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના ચાલે છે, પરંતુ ગુજરાતમાં તે બંધ કરી દેવામાં આવી છે. આવું કેમ? ગોહિલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલ ઉપર પણ સવાલ ઊભા કર્યા અને પૂછ્યું કે આ યોજના અમલમાં આવશે તેવું કહેવામાં આવે છે, પરંતુ એક પણ ખેડૂતને તેનો લાભ મળ્યો નથી. આ સરકારની ખોટી નીતિને કારણે ખેડૂતો માટે કોઈ રક્ષણ નથી રહ્યું. તેમણે સરકારને જવાબદારી સ્વીકારવા અને
કોઈ નાટક વગર વળતર આપવાની સલાહ આપી. તેમણે કહ્યું કે જેટલું જેનું નુકસાન છે તેનું તેટલું વળતર આપવામાં આવે. સર્વેનું એક નાટક ચાલે છે. જે કરનારા અધિકારીઓ છે, ખેડૂતો નહીં. સહાયના નામે લોલીપોપ ન આપો એમ તેમણે સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો. આ સાથે તેમણે કહ્યું કે દિવાળી પછી સતત પડેલા વરસાદે મોઢા પાસે આવેલો કોળિયો છીનવી લેતા ખેડૂતોનું મનોબળ હવે તૂટી ગયું છે. તેથી તેઓ આત્મહત્યા તરફ વળ્યા છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ખેડૂતો માટે આવો કપરો સમય ક્યારેય આવ્યો નથી. આ દરમિયાન તેમણે વિનંતી કરી કે આત્મહત્યા ન કરો. શક્તિસિંહ ગોહિલે ભૂતકાળના વચનોની યાદ અપાવીને કહ્યું કે પ્રધાનમંત્રી 2014માં ઉમેદવાર હતા ત્યારે જાહેરાત કરી હતી કે ભાજપની સરકાર બને તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. પરંતુ હવે 21 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતોને કંઈ આપવામાં આવી રહ્યું નથી. ડોક્ટર મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના નેતૃત્વવાળી સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા. કર્ણાટક અને તેલંગાણામાં એકરે 16,000 રૂપિયા આપે છે તો ગુજરાતમાં કેમ નહીં? પશુપાલકોની સ્થિતિ ઉપર પણ ગોહિલે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે પશુપાલકોની પણ સ્થિતિ કફોડી છે. તેમના માટે ઘાસની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. તેમણે કોંગ્રેસના સમર્થનમાં કહ્યું કે અમે ખેડૂતોની સાથે છીએ. આજે ભાજપના ધારાસભ્યોને ખેડૂતો ભગાડી રહ્યા છે. અમે લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે યાત્રા લઈને જઈ રહ્યા છીએ. આ મુદ્દાઓને લઈને કોંગ્રેસે 6 નવેમ્બરે સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રથી સાંકળીને દ્વારકા ખાતે પૂર્ણાહુતિ કરશે. આ યાત્રા 1 થી લઈને 3 નવેમ્બર સુધી ચાલશે, જેમાં તમામ કલેક્ટર કચેરીઓનો ઘેરાવો અને પદયાત્રાઓનો સમાવેશ છે. આ પગલું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પત્ર અને કૃષિ મંત્રીના નિવેદન પછી વધુ તીવ્ર બની રહ્યું છે, જેમાં 42 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનનો ઉલ્લેખ છે.